Hello students, how are you all? Today I am going to explain you the security model. Under this security model there are five entities, and which are the entity and individual entities, what entities are does that I'm going to explain you in this lecture. Okay, so let's start with the security model. Model is a multi-layer security model is multi-layer framework made of many integrated entities and logical and physical protection mechanism. That means મોડેલ જે સિક્યોરિટી મોડેલ જે છે એ આખું એક ફ્રેમવર્ક જનરેટ કરશે, અને એ ફ્રેમવર્કથી એની જે એન્ટિટી છે એનો યુઝ કરીને લોજિકલ અને ફિઝિકલ મિકેનિઝમ જે છે એ સિક્યોરિટી નેટવર્ક માટે પ્રોવાઈડ કરશે. તો ધેટ મોડેલ ઇઝ યુઝ ફોર નેટવર્ક ઇન સિક્યોરિટી. Okay, so there are which entities are there? So entities of security models are security policy, standards, procedure, baseline and guideline. Okay, now let's start with security policy. What is that? Security policy is a set of rules, just like a protocol, practice and procedures. આ બધાનું આખું એક રૂલ છે કે જેને તમારે ફોલો કરવાનું હોય, દેટ ઇઝ ધ કે યુઝરે એનો ફોલો કરવાનું છે. ઇટ ઇઝ ડિક્ટેટિંગ હાઉ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇઝ મેનેજ્ડ, પ્રોટેક્ટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. સેન્સિટિવ ડોક્યુમેન્ટ છે, સેન્સિટિવ ડેટા છે, સેન્સિટિવ ડ્રાઈવ છે, તો એ ડ્રાઈવ કઈ રીતે ઇન્ફોર્મેશન છે, એમાંની જે ઇન્ફોર્મેશન છે તમે કઈ રીતે મેનેજ કરશો, કે કઈ રીતે તમે સિક્યોર કરશો ને એને કઈ રીતે પ્રોટેક્ટ કરશો વિથ હેકર્સ, અનઓથોરાઇઝડ પર્સન એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ, એન્ડ તમે કોઈની સાથે શેર કઈ રીતે કરશો, આ બધી વસ્તુ સિક્યોરિટી પોલિસીની અંડર આવી જાય. પોલિસીઝ આર યુઝ્યુઅલી પોઈન્ટ સ્પેસિફિક, વિચ મીન્સ દે કવર અ સિંગલ એરિયા. પોલિસીઝ જે છે એ આખી એક સિંગલ એરિયા કવર કરશે, અને એ પોલિસીની અંદર બધી જ પ્રોસિજર, બધી જ એની ડોક્યુમેન્ટેશનને રિલેટેડ પોલિસીઝ, ડ્રાઈવને રિલેટેડ પોલિસીઝ, ડેટા શેરિંગને રિલેટેડ પોલિસી, બધું એક જ એરિયાની અંદર આવી જશે. સિક્યોરિટી પોલિસી ઇઝ અ ડોક્યુમેન્ટ દેટ expresses exactly what the security level should be by setting the goal of what the security mechanisms are to એકોમ્પ્લિશ. આખું મિકેનિઝમ છે, આખું સિક્યોરિટી નેટવર્ક જે છે કઈ રીતે તમે કમ્પ્લીટ કરશો અને કેટલા લેવલ સુધી એક્ઝેક્ટલી તમે એ સિક્યોરિટીને લેવલને લઈ જશો, એ આખી પોલિસી જે છે એ ડોક્યુમેન્ટમાં આપેલી છે. પોલિસી એ આખું એક વિન્ડોનું વિઝાર્ડ હશે કે જે વિઝાર્ડમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે કે પોલિસી કયા લેવલ સુધી સેટ કરેલી છે. ઇટ ઇઝ મેનેજ્ડ બાય હાયર મેનેજમેન્ટ એન્ડ ઇટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ ડિસ્ક્રાઇબ what information should be secure. એ સિક્યોરિટી પોલિસી કોણ ડિસાઇડ કરે? તો કે સિક્યોરિટી પોલિસી છે હાયર ઓથોરાઇઝ પર્સન છે એ ડિસાઇડ કરે, અને એનો મેઇન હેતુ શું હોય તો કે ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ કરવાનો કે કઈ રીતે ઇન્ફોર્મેશન સિક્યોર થશે. Okay, now next, most organization need policies to ensure that everyone complies with the same set of rules. જનરલી ઓલમોસ્ટ બધા ઓર્ગેનાઇઝેશને પોલિસી, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કંપની કે જ્યાં નેટવર્ક એસ્ટાબ્લિશ થયેલું છે, બધી કંપનીને પોલિસીની જરૂર હોય જ છે. શેના માટે? તો કે બધા એક જ સરખા રૂલની અંદર કામ કરે, દરેક એમ્પ્લોઈઝ માટે બધા રૂલ્સ છે એ સરખા હોય, એના માટે પોલિસીની રિક્વાયરમેન્ટ હોય. અ પોલિસી શુડ ડિફાઇન ધ લેવલ ઓફ કંટ્રોલ. કંટ્રોલ તમે ક્યાં સુધી નેટવર્કને કરી શકશો એ આખી ડિફાઇન પોલિસી કરે છે. યુઝિંગ દેટ યુઝર્સ મસ્ટ ઓબ્ઝર્વ એન્ડ બેલેન્સ દેટ વિથ પ્રોડક્ટિવિટી ગોલ્સ. એના પોલિસીથી તમારે શું થશે તો કે યુઝર છે એ ઓબ્ઝર્વ કરી શકશે અને બેલેન્સ કરી શકશે તમારો જે ડેટા જે છે, ગોલ છે એ એચીવ કરવા માટે. ધ સ્ટ્રિક્ટ પોલિસી વિલ બી હાર્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ બિકોઝ કમ્પ્લાયન્સ વિલ બી ઇગ્નોર્ડ. એટલે કે યુઝર્સ જે એમ્પ્લોઈઝ છે ને એ ઇગ્નોર કરશે જો હાર્ડ પોલિસી હશે, સ્ટ્રિક્ટ પોલિસી હશે તો, અને અથવા તો એક વર્ક જ નહીં કરે. લૂઝલી ડિફાઇન્ડ પોલિસી કેન બી ઇવેડેડ એન્ડ ડઝ નોટ એન્શ્યોર એકાઉન્ટેબિલિટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. લૂઝલી એટલે કે બહુ હાઈફાઈ પોલિસીઝ નથી બનાવી અને જનરલ સામાન્ય હોય એવી જ પોલિસી, સામાન્ય જ રૂલ ડિફાઇન કર્યા છે, તો એ રિસ્પોન્સિબિલિટી જે તમારા યુઝર્સની નેટવર્કને સિક્યોર કરવા માટેની છે એ ફૂલફિલ નહીં કરી શકે, અને જે અકાઉન્ટેબલ ડેટા જે છે એ ડેટા સિક્યોર થશે કે નહીં એની કોઈ સ્યોરિટી
નહીં રહે. અ ગુડ પોલિસી હેઝ ટુ હેવ ધ રાઇટ બેલેન્સ. સારી પોલિસી હશે તો તમારું નેટવર્કનું બેલેન્સ છે એ પ્રોપર રહેશે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ફર્સ્ટ એન્ટિટી ઓફ સિક્યોરિટી મોડેલ, દેટ ઇઝ સિક્યોરિટી પોલિસી. દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ સ્ટાન્ડર્ડ્સ. આપણને ખબર છે કે કોઈ પણ રૂલ છે, કોઈ પણ સ્ટાન્ડર્ડને અંદર બનાવવાના હોય છે. એ સ્ટાન્ડર્ડ કયા સ્ટાન્ડર્ડને ફોલો કરીએ તો રૂલ્સ બને, એ માટેના જે રૂલ્સ છે, પ્રોટોકોલ્સ છે, એ પ્રોટોકોલ્સને સ્ટાન્ડર્ડ્સ કહેવાય. સ્ટાન્ડર્ડ્સ આર ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝડ બેસ્ટ પ્રેક્ટિસ ફ્રેમવર્ક્સ એન્ડ એગ્રી પ્રિન્સિપલ્સ ઓફ કન્સેપ્ટ એન્ડ ડિઝાઇન્સ. તમારો જે બેઝિકલી સિક્યોરિટી પોલિસી ડિઝાઇન કરવાની છે એ, અને સિક્યોરિટી શેના માટે ડિફાઇન કરવાની છે એના માટેનું આખું એક ફ્રેમવર્ક છે એ આપશે કે જો આવી ટાઈપની ડોક્યુમેન્ટ છે તો એના માટે સિક્યોરિટી આવી હોવી જોઈએ, આવી આ ડ્રાઈવ છે તો ડ્રાઈવની સિક્યોરિટી આવી માટે. એટલે એના માટેના તમને બધા ઓપ્શન્સ છે એ આપી દેશે, અને એ ઓપ્શન્સ જે છે એ કોઈક એક ઓર્ગેનાઇઝેશને ડિફાઇન કરેલા હશે, જે ઓર્ગેનાઇઝેશન એઝ એ સ્ટાન્ડર્ડ વર્ક કરે. સ્ટાન્ડર્ડ્સ આર ડિઝાઇન ટુ ઇમ્પ્લિમેન્ટ, એચીવ એન્ડ મેન્ટેન ધ રિક્વાયર્ડ લેવલ ઓફ પ્રોસેસીસ એન્ડ પ્રોસિજર્સ. સ્ટાન્ડર્ડ જે છે એવી જ રીતે ડિફાઇન કરેલા હોય, એવી જ રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલા હોય કે એ જે આઈડિયલ જે પ્રોસિજર અને આઈડિયલ જે પ્રોસેસ હોય એને એ ફોલો કરતું હોય. સ્ટાન્ડર્ડ્સ આર સ્ટ્રેટેજિક્સ ઇન નેચર ઇન દેટ દે ડિફાઇન સિસ્ટમ્સ પેરામીટર્સ એન્ડ પ્રોસેસીસ. સિસ્ટમના બધા જ પેરામીટર એમાં કવર થઈ જતા હોય, એની પ્રોસિજર બધી કવર થઈ જતી હોય, એવી જ રીતે સ્ટાન્ડર્ડની સ્ટ્રેટેજી છે એ ડિફાઇન કરેલી હોય. તમારે ખાલી એ સ્ટ્રેટેજીને ફોલો કરવાનું એટલે તમારે સિક્યોરિટી પોલિસી છે એ બની જાય, અને એ સ્ટાન્ડર્ડ જે છે એ પ્રોપરલી થઈ શકે. સ્ટાન્ડર્ડ્સ વેરી બાય ઇન્ડસ્ટ્રી લેવલ જે છે એ સ્મોલ સ્કેલ હોય, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય તો એ પ્રમાણે એના સ્ટાન્ડર્ડ્સ જે છે એ ચેન્જીસ થતા રહે. દેર આર ટુ નોટેબલ સ્ટાન્ડર્ડ્સ ઇન સિક્યોરિટી. આઈએસઓ, આપણે આઈએસઓ માર્કો સાથેના ઘણા બધા જોઈએ છીએ, રાઈટ. તો એ જે છે પ્રોડક્શન મેન્યુફેક્ચરર જે ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે આઈએસઓ સ્ટાન્ડર્ડ્સ હોય છે, રાઈટ. એન્ડ જો સોફ્ટવેર આઈએસઓ સ્ટાન્ડર્ડ્સ જે છે એ સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગ કંપની માટે, ડેવલપિંગ માટે પણ હોઈ શકે. અને સેમ વસ્તુ કે તમે બીજી કોઈ સેલિંગ પ્રોડક્ટ કોઈ સેલિંગ કરે છે તો આપણે જોઈએ છીએ કે ગોલ્ડમાં હોલમાર્કના સ્ટાન્ડર્ડ હોય છે, તો કે આ હોલમાર્ક કરેલો જે લોગો એની ઉપર જ્વેલરીમાં હોય તો એ સ્ટાન્ડર્ડ જ્વેલરી છે એવું આપણે કન્સિડર કરી શકીએ. દેટ ઇઝ ધ હોલમાર્ક સ્ટાન્ડર્ડ્સ. એન્ડ કોબિટ ઇઝ ઓલ્સો એ વન ટાઈપ ઓફ સ્ટાન્ડર્ડ દેટ ઇઝ યુઝડ ઇન મેન્યુફેક્ચરિંગ ઓર એની અધર ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં એના ટાઈપના સ્ટાન્ડર્ડ્સ છે એ સેટ કરવાના હોય. Okay, now next one, that is procedures. Procedures are low-level document providing systematic instructions on how the security policy and the standards are to be implemented in a system. પ્રોસિજર્સ શું બતાવે છે તો કે તમારે સ્ટાન્ડર્ડ ફોલો કરવાનું છે, તો એ સ્ટાન્ડર્ડ કયું સ્ટાન્ડર્ડ, તો એ સ્ટાન્ડર્ડ માટે તમને એક ડોક્યુમેન્ટ આપે. એ ડોક્યુમેન્ટ જે છે દેટ ઇઝ ધ પ્રોસિજર. એ ડોક્યુમેન્ટની અંદર તમને પહેલાં એક બતાવશે કે પોલિસી સેટ કરો. પોલિસી શેના આધારે સેટ કરવાની, તો કે સ્ટાન્ડર્ડના આધારે સેટ કરવાની. અને એ આખી સ્ટાન્ડર્ડ કઈ રીતે પોલિસીને કોની સાથે કયા સ્ટાન્ડર્ડની પોલિસી, આ બધી વસ્તુ એ ડોક્યુમેન્ટમાં લખેલી હોય, જેને તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની છે. પ્રોસિજર્સ આર ડિટેલ્ડ ઇન નેચર. એ ડિટેલ ડોક્યુમેન્ટ જ છે કે જેને તમારે આખું ફોલો કરવાનું છે. ઇટ પ્રોવાઇડ મેક્સિમમ ઇન્ફોર્મેશન ટુ યુઝર્સ સો દેટ દે કેન સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ એન્ડ એન્ફોર્સ ધ સિક્યોરિટી પોલિસી એન્ડ અપ્લાય ધ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઇન ટુ સિક્યોરિટી પ્રોગ્રામ. આખું જે તમારું નેટવર્ક છે એમાં તમે સ્ટાન્ડર્ડ પોલિસી અપ્લાય કરી શકો, બધા સ્ટાન્ડર્ડ્સને મૂકી શકો, સિક્યોરિટી પોલિસી બધી વ્યવસ્થિત સેટ કરી શકો, એના સ્ટાન્ડર્ડ્સ છે એના પ્રમાણે પોલિસી સેટ કરી શકો, અને એની ગાઈડલાઇનને પણ તમે ફોલો કરી શકો. એવી રીતે આખું ડિટેલ્ડ ડોક્યુમેન્ટ જે છે એમાં આપેલું હોય અને ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી હોય. એમ્પ્લોઈઝ યુઝ્યુઅલી રિફર પ્રોસિજર્સ મોર ઓફન દેન અધર પોલિસીસ એન્ડ સ્ટાન્ડર્ડ્સ. જનરલી કોઈ પણ એમ્પ્લોઈઝને એ આપવાનું હોય તો એમ્પ્લોઈઝ એ પ્રોસિજરને ફોલો કરે, સ્ટાન્ડર્ડ્સને મેચ થાય છે કે નહીં એ એને જોવાનું નથી, કારણ કે સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે જ પ્રોસિજર બનાવેલું હોય, પોલિસી પ્રમાણે જ પ્રોસિજર બનાવેલું હોય. તો દે ડઝન્ટ ગો થ્રુ ધ પોલિસી એન્ડ સ્ટાન્ડર્ડ્સ હાઉ દે હેવ સેટ ઇટ. ઓકે, કઈ રીતે એને સેટ કરેલી છે એ ન જુએ, પણ
એની ખાલી પ્રોસિજર જોઈ લે એટલે એ તો બધા સ્ટાન્ડર્ડ ને પોલિસી તો ફોલો થવાના જ છે. બિકોઝ પ્રોસિજર્સ પ્રોવાઇડ ધ એકચ્યુઅલ ડિટેલ ઓફ ધ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઓફ સિક્યોરિટી પ્રોગ્રામ. કારણ કે પ્રોસિજર છે એ એકચ્યુઅલી કઈ રીતે આખું વર્ક કરવાનું છે એનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપી સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. ધેટ્સ વાય એમ્પ્લોઈઝ જે છે એ પ્રોસિજરને જ ફોલો કરશે. Now next one, baseline. Baseline is the minimum level of security requirement in a system. જે મિનિમમ રિક્વાયરમેન્ટ તમારે સિક્યોરિટી પોલિસી સેટ કરવા માટે જોઈએ છે તો એ કઈ છે બેઝલાઇનમાં હશે. બેઝલાઇન પ્રોવાઇડ યુઝર્સ ધ મીન્સ ઓફ એચીવ ધ એબ્સોલ્યુટ મિનિમમ સિક્યોરિટી રિક્વાયર્ડ દેટ ઇઝ કન્સિસ્ટન્ટ અક્રોસ ઓલ ધ સિસ્ટમ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ કન્સિસ્ટન્સી એમાં રહે એટલે કે એક સરખી બધામાં સિક્યોરિટી પોલિસી રહે એના માટે એક બેઝલાઇન આપેલી હોય કે એ બેઝલાઇન જે છે એ યુઝરને ખ્યાલ આવે કે એને ક્યાં સુધી પહોંચવાનું છે, એચિવમેન્ટ એનો ગોલ શું છે અને એબ્સોલ્યુટ પોલિસી કઈ છે, મિનિમમ પોલિસી કઈ છે, મેક્સિમમ તો ઘણી બધી છે પણ મિનિમમ પોલિસી કઈ સેટ કરવાની છે એ વસ્તુ એને બેઝલાઇનમાં મળે. ફોર એક્ઝામ્પલ, અ કંપની માઇટ હેવ અ બેઝલાઇન ફોર વિન્ડોઝ 2000 સર્વર ટુ હેવ સર્વિસ પેક 4 ઇન્સ્ટોલ્ડ ઓન ઈચ સર્વર ઇન ધ પ્રોડક્શન એન્વાયરમેન્ટ. રાઈટ, એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ એક કંપની છે કે જેને સર્વરમાં સર્વિસ પેક 4 ઇન્સ્ટોલ કરવાનું છે તો એનું બેઝલાઇનમાં આપેલું છે કે એની બેઝિક રિક્વાયરમેન્ટ જે છે એ દરેક સર્વરમાં સર્વિસ પેક 4 ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ. પ્રોસિજર ડોક્યુમેન્ટ શું કરે છે તો કે એને સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરે છે. બેઝલાઇન આપે છે કે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આપે છે કે ક્યાંથી એને સર્વિસ પેક ડાઉનલોડ કરવાની અને ક્યાં ઇન્સ્ટોલ કરવાની એનું બધી પ્રોસિજર એનું ઇન્સ્ટ્રક્શન છે એને પ્રોસિજરમાં આપે છે. અને બેઝલાઇનમાં એ વસ્તુ જે છે એ ફોલો ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે તમારે દરેક સર્વર ઉપર સર્વિસ પેક છે ઇન્સ્ટોલ કરવાનું છે અને પ્રોસિજરમાં એ ડોક્યુમેન્ટમાં એનું ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે કે કઈ રીતે એ સર્વિસ પેક તમે ઇન્સ્ટોલ કરશો. Now, guideline. Guideline are recommended action and operational guide for users. રાઈટ, ગાઈડલાઇન જે છે અત્યારે આપણે કોવિડ-19ની ગાઈડલાઇનને આપણે ફોલો કરતા હોઈએ છીએ એ ગાઈડલાઇન પ્રમાણે જ બધી જ જગ્યાએ એનું ફોલોઅપ થતું હોય તો ગાઈડલાઇનમાં બધી ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે કે આ સ્ટેપ્સ ફોલો થવા જોઈએ તો જ તમે ત્યાં વર્ક કરી શકો. દેટ ઇઝ ધ ગાઈડલાઇન ફોર ધ એની સિક્યોરિટી સિસ્ટમ. ગાઈડલાઇન આર ડિટેલ્ડ ઇન નેચર સેમ એઝ પ્રોસિજરની જેમ જ છે. તમે ઘણી વખત વાંચ્યું હશે એઝ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન. તો ગાઈડલાઇનમાં એને મૂકેલું હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ રહેવું જોઈએ, માસ્ક પહેરેલું હોવું જોઈએ, સેનિટાઈઝર રાખેલું હોય એન્ટ્રન્સમાં રાખેલું હોવું જોઈએ, ટેમ્પરેચર ડિટેક્ટર ત્યાં હોવું જોઈએ. તો આ બધી ગાઈડલાઇન છે, પ્રોસિજર છે, જેમ ડોક્યુમેન્ટ છે એવી જ રીતે ગાઈડલાઇનમાં પણ ડોક્યુમેન્ટરી એ ડેટા મૂકેલો હોય છે. ધ મેજર ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઇન્સ ઇઝ ધેટ ગાઈડલાઇન કેન બી યુઝડ એઝ રેફરન્સ. તમારે રેફરન્સમાં મૂકવાનું છે. પછી તમે એમાં એમ કહ્યું છે કે સેનિટાઈઝર છે એ ગેટ પાસે હોવું જોઈએ તો તમે ગેટ પાસે નહીં પણ મેઇન ગેટ પાસે નહીં પણ એન્ટ્રન્સમાં રાખો છો તો એ વસ્તુ જે છે એ તમે ફોલો કરેલું જ છે કે ગાઈડલાઇનમાં તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો, પ્રોસિજરમાં ચેન્જીસ ના થાય. વેર એઝ સ્ટાન્ડર્ડ્સ આર મેન્ડેટરી એક્શન ઇન ધ મોસ્ટ કેસીસ. જ્યારે સ્ટાન્ડર્ડ છે એ તમારે ફોલો કરવા જ પડે, એમાં બીજી કોઈ ચેન્જીસ ચાલે નહીં. રાઈટ, તો ધીસ આર ઓલ અબાઉટ the security model. In exam, individual entities are asked for 2 marks. એક વસ્તુ જે એક્ઝામમાં પૂછાય, એક્સપ્લેન પ્રોસિજર, સ્ટાન્ડર્ડ્સ, પોલિસીઝ, બેઝલાઇન, ગાઈડલાઇન. ઓકે, આ વસ્તુ જે છે એ 2 માર્ક્સમાં પૂછાય અને આખું સિક્યોરિટી મોડેલ પૂછાય તો એના માટે તમારી પાસે આ 5 એન્ટિટીને એક્સપ્લેન કરવાની છે. ઓકે, ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ધ સિક્યોરિટી મેથડ. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.